કોલકાતામાં તબીબ સાથેની ઘટના બાદ સમગ્ર દેશમાં તબીબો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૂનાગઢમાં પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો અને તબીબો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે। કોલકાતામાં તબીબ સાથેની ઘટના બાદ સમગ્ર દેશમાં તબીબો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૂનાગઢમાં પણ સિવિલ હોસ્પિટલના દર્દીના પરિવારજનો અને તબીબો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે। યુસુફભાઈ નામના દર્દીને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે। ડોક્ટર દર્દીનું મોત થયા બાદ દર્દીના પરિવારના સભ્યો અને ડોક્ટરો વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે। દર્દીના પરિવારજનો ડોક્ટરો પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીને કારણે પરિવારને ગુમાવવો પડ્યો છે। હાલ તબીબો આજે હડતાલ પર જવાના હતા। આ ઘટના બાદ જૂનાગઢના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। હુમલો કરનાર આરોપીને પકડી પાડીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ તપાસમાં લાગી ગઈ છે અને કેસની તપાસ કરી રહી છે। ગઈ રાત્રિના જે સિવિલ હોસ્પિટલમાં બનાવ બનેલો, દર્દીનું મોત થતા તેના સગાવાલાઓએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલો અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી, જે પૈકી 3 આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને રાઉન્ડ અપ કરવા માટે અલગ અલગ ટીમો હાલ મહેનત કરી રહી છે। એમની જે આ બાબતે માગણી હતી કે સુરક્ષા અને મેનેજમેન્ટના જે પ્રશ્નો, તે બાબતે હાલ મીટિંગ થઈ છે અને એમાંનું મેનેજમેન્ટ સ્ટાફ પણ પોઝિટિવ છે। સિવિલમાં જે હોસ્પિટલ ચોકી છે તે રૂટીનમાં રહેશે। આ ઉપરાંત PCR વાહન દ્વારા છે અવારનવાર અહીંયા ચેકિંગ કરવામાં આવશે અને અન્ય કોઈ દર્દીના સગા મારફતે આવા ન્યુસન્સ થાય તો તે સમયે તાત્કાલિક છે પોલીસ દ્વારા છે રિસ્પોન્સ આપવામાં આવશે। આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ છે એ ઈજા પહોંચાડવા બાબતે, આ ઉપરાંત અન્ય જે 351, 296 જે ભારતીય ન્યાય સંહિતા છે તેની કલમ, ઉપરાંત મેડિકલ કેર જે છે કે પ્રિવેન્શન ઓફ જે વાયોલન્સ એન્ડ લોસ પ્રોપર્ટી ડેમેજ એક્ટ એની જે સેક્શન છે તે મુજબ ગુનો હાલ દાખલ થયેલો છે। આજરોજ રાત્રિના જે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જે ફરજ પરના ડૉક્ટર પર અને નર્સિંગ સ્ટાફ પર જે હુમલો કરવામાં આવેલો છે, તેમાં જે સારવાર લઈ રહેલા જે દર્દીનું મોત થતાં એના પરિવારના સભ્યોએ ઉશ્કેરાઈ જઈ અને ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરેલો છે। તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે અને જે પણ આમાં આરોપી હશે અને જે પ્રકારની ઈજાઓ થયેલી છે અને અન્ય જે ધમકીઓ આપેલી એમની ફેટ પકડેલી છે। આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ અને મેડિકલ ઇન્સ્ટિટ્યુશનના પ્રિવેન્શન ઓફ વાયોલેશન અને લોસ ઓફ પ્રોપર્ટી ડેમેજ અને એક્ટની સેક્શન મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આના માટે જવાબદાર વિરુદ્ધ છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ છે FIR લેવાની તજવીજ શરૂ છે। એમના જણાવ્યા મુજબ 7 થી 8 લોકો આવેલા, ગાળાગાળી કરેલી અને 2 થી 3 લોકોએ છે તેમને મારેલો તેવી હકીકત જણાવેલી છે, પરંતુ FIR પૂર્ણ થયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે। હું ડોક્ટર NM લાખાણી, ઓર્થોપેડિક સર્જન, પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જુનાગઢ બ્રાન્ચ। મારા સાથી ડોક્ટર સંજીવ જાવિયા એ ઓપ્થોલ્મિક સર્જન છે અને અમારા સેક્રેટરી છે। એમની સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા અને અમારા જે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે કે એક છાતીના દુખાવાના દર્દીને સારવાર દરમિયાન એનું મૃત્યુ થતાં દર્દીના સગાવાલાઓએ ડૉક્ટરને, ડ્યુટી ઉપર નર્સિંગ સ્ટાફને બધાની સાથે ખૂબ અભદ્ર વર્તન કરી અને મારેલ છે। એના સંદર્ભે અમે અમારો વિરોધ જતાવીએ છીએ। પોલીસને, કલેક્ટરને અને રાજકીય માણસોને અમે અમારી વ્યથા વર્ણવી છે અને જાણ કરી છે। અત્યારે એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે ધ્યાન રાખો, અમે બધા જરૂરી પગલાઓ લઈએ છીએ। એટલે રેસિડેન્ટ ડૉક્ટરોને અમે એવી સલાહ આપી છે કે ભાઈ એવો અત્યારે હડતાલ ઉપર ન ઉતરે અને કલકત્તાની અંદર જે એક ફિમેલ ડૉક્ટર ઉપર અત્યાચાર થયા છે એના સંદર્ભે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દિલ્હીથી એટલે આખા દેશના ડૉક્ટરો આવતીકાલે, જેમાં જૂનાગઢ પણ સામેલ છે, અમે અમારા તમામ મેડિકલ કાર્યથી દૂર રહેશું। એટલે આની જાણ સરકારને પણ અમે કરીએ છીએ કે જેથી કરીને સરકાર ઓલ્ટરનેટ વ્યવસ્થા કરે અને અમારો એવો આશ્રય છે કે આ કાર્યની અંદર અમને સરકારી અસ્પતાલના ડૉક્ટરો પણ સહયોગ કરશે ને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખવામાં આવશે આવતીકાલે। તો અમારો કોઈ ધરણાનો કે એવો કોઈ પ્રોગ્રામ નહીં હોય,
પણ અમે અમારા મેડિકલ કાર્યથી દૂર રહી અને સરકારને અમારા પ્રોટેક્શન માટે જરૂરી પગલાં લેવા માટે ધ્યાનાકર્ષક વસ્તુ માટે આ કરીએ છીએ. કાલે સવારે 9:30 વાગે હા, પ્રાઇવેટમાં પણ બંધ રહેશે અને કાલે સવારે 9:30 વાગે ગાંધીગ્રામમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોલ ઉપર અમારી જનરલ બોડી મિટિંગ મળશે અને પછી જે નિર્ણય થશે એ સત્તાધીશોને જાણ કરવામાં આવશે. મારું નામ તસ્લીમ અલ્તાફ ખત્રી છે. મારા પપ્પાને સીનામાં દુખતું હતું તો મારા બાજુમાં જે છોકરો છે એને અમે બે લઈને આવ્યા હતા. અહીંયા બધી ટ્રીટમેન્ટ કરી, બીપી ECG બધું કરાયું, બધું નોર્મલ હતું. તો અહીંયાથી એક ઇન્જેક્શન આપ્યું ડાયક્લોનું. એ કે ઠંડી ચડી છે તો તમને દાખલ કરી દઈએ. તો અમે કીધું હા વાંધો નહીં, દાખલ કરી દો. દાખલ કેસને બધું કઢાવ્યું ને અમે 501માં લઈ ગયા. 501માં લઈ ગયા તો એક આવી ઇન્જેક્શન આપ્યું. એના લીધે મારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ. જે ભાઈએ ઇન્જેક્શન આપ્યું હતું એ ભાઈ તો અહીંયાથી વયા જ ગયા. એક સિસ્ટર ટેબલે બેઠા હતા. અમે એને કહે છે કોઈ ડોક્ટરને બોલાવો તમે. ડોક્ટરને કોઈને અહીંયા 501માં તો બોલાવ્યા જ નહીં. ત્યાંથી અમે 301માં મારા પપ્પાની એટલી હાલત ખરાબ હતી તો અમે નીચે લઈને આવ્યા. એક બેન જ આવ્યા હતા અમારા ભેગા પટ્ટાવાળા સ્ટ્રેચરમાં, નકર હું ને એ છોકરો અમે 3 જ લઈને આવ્યા. નીચે એક જ ડોક્ટર ને બીજી બધી સિસ્ટરો જ હતી. ડોક્ટરે પછી કેટલી હાલત ખરાબ થઈ એના પછી નીચે આવ્યા. જે પણ થયું છે એ ડોક્ટરની ભૂલને કારણે થયું છે. ડોક્ટર કાંઈ સ્વીકારતા નથી. કયું ઇન્જેક્શન આપ્યું છે ને એ અમે એને પૂછ્યું, 501માંય પૂછ્યું, 301માંય પૂછ્યું કે તમે કયું ઇન્જેક્શન એવું આપ્યું છે કે મારા પપ્પાનું ICU થયું છે. તો અમને સામે એ ભાઈ જે હતા એને કાંઈ અમને કાંઈ જવાબ જ નથી આપ્યો કે શું ઇસ્યુ થયું છે. ડોક્ટર જીતેન્દ્ર કેશવલાલ પાંભર, મેડિકલ ઓફિસર, GMRS હોસ્પિટલ. એકચ્યુઅલી આજે વહેલી સવારે 1:30 વાગ્યા આસપાસ એક દર્દી તાત્કાલિક સારવારમાં બતાવેલ જેમને છાતીનો દુખાવો હતો. તાત્કાલિક સારવાર કરી એમને ઉપર વોર્ડમાં દાખલ કરેલ, જ્યાં તેમની તબિયત વધારે ખરાબ થતાં એને ICUમાં શિફ્ટ કરેલ. તો ICUમાં એમને વેન્ટિલેટર ને બધી સારવાર આપતા છતાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતાં એના પરિવારજનો એને ટોળા સહિત ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર મારામારી કરી હુમલો કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે. અત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી દીધી છે અને મેડિકલ પ્રોટેક્શન એક્ટ હેઠળ પણ FIR દાખલ કરવાની વાત કરી છે. તો ઉતરવું જ પડશે, બીજો કોઈ વિકલ્પ જ નથી રહેવા દીધો. તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો એમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે. ત્યારબાદ તેમની ફેટ પકડેલી અને તેમને ગાળો આપેલી. આ બાબતે A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે. સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય, કારણ કે જ્યારે આવું કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો છે. પરંતુ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જાહેર સેવકની ફરજમાં રૂકાવટ, તેમને ધમકી, ઈજા પહોંચાડવી, આ ઉપરાંત ગુજરાત મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન પ્રોહિબિશન ઓફ વાયોલેન્સ અને અન્ય પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ છે આમાં ગુનો દાખલ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે. હાલ જે પૂછપરછ દરમિયાન જે હકીકત તેમને જણાવી તેમાં 7 થી 8 આમના જે લોકો હતા. આ ઉપરાંત 2 થી 3 લોકોએ છે તેમને મારેલો તેવી હકીકત જણાવેલી અને અન્ય લોકો ગાળાગાળી કરેલી. પરંતુ આમ છતાં હજુ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ છે. ફરિયાદ નોંધાયા બાદ સંપૂર્ણ વર્ઝન છે એ પોલીસ પાસે આવશે. હું સિવિલ હોસ્પિટલ જુનાગઢ પરિવારમાંથી સદસ્ય ડૉક્ટર રવિ, ગાયનેક ડિપાર્ટમેન્ટમાંથી રેસિડેન્ટ છું. મારી સાથે રહેલા રેસિડેન્ટ ડૉક્ટર મેડિસિનમાં જેની ઉપર આજ રોજ દર્દીના સગાઓ દ્વારા તેને મારવામાં આવેલ હોય, જેમાં એને વધારે ઈજા થયેલ છે, તથા અમારી સાથે રહેલા કર્મચારીમાં નર્સિંગ સ્ટાફને પણ ઈજાઓ થયેલ છે. આટલું થવા છતાં પણ હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમારી લોકોની એક એકવાર 50 બોલી દો તો આપણે ના તમે પણ સપોર્ટમાં છો. તમે છો જ અત્યાર સુધી બરાબર. દિલ્હી પર બધાને સોરી કીધું અમને સારું લાગ્યું. તમારો સપોર્ટ 2 વાગ્યા એટલે થોડોક બધાને સોરીથી થઈ ગયા ને થોડુંક બિલીવ રહી કે નહીં થશે. હજુ એક હાયર ઓથોરિટી લેવલથી હા એમ સપોર્ટ છે એમ બરાબર.
સિક્યુરિટી ગાર્ડને ચાર્જ લીધો એના પછી આપણે 40 સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ કરી છે. સિક્યુરિટી ગાર્ડની આઉટસોર્સ એજન્સી થ્રુ રિક્રુટ એની અમુક લિમિટેશન્સ હોય. સિક્યુરિટી ગાર્ડ હાજર હતા, એમને કામ કર્યું અને તો હજુ આપણે રિવ્યૂ કરીશું કે એમાં શું કરી શકાય એવું છે. બરાબર, જે લોકોની બેદરકારી હશે એમાં એક્શન પણ લઈશું. આ ઉપરાંત કેઝ્યુઅલ્ટીમાંથી એ લોકોએ રજૂઆત એવી કરેલી છે કે એક્સ સર્વિસમેનની જો રિક્રુટમેન્ટ થઈ શકે તો એના બાબતે મૌખિક ને લેખિત બંને રજૂઆત આપણે વડી કચેરીમાં કરીશું. બને એટલું વહેલું, કારણ કે એક્સ સર્વિસમેનની રિક્રુટમેન્ટ માટે સ્પેશિયલ પેલા પગારમાં એની રિક્રુટમેન્ટ કરવી પડે. એટલે આપણા પગારમાં એ આવવા તૈયાર નથી. આવવા તૈયાર હોય તો આપણે આજે જ એમને રિક્રુટ કરી દઈએ, આજે જ ભરતી કરી દઈએ, પણ એટલા પગારમાં એ આવવા તૈયાર ન હોય એટલે આપણે ઉપર વડી કચેરીએ જાણ કરવી પડે. વડી કચેરીમાંથી સપોર્ટ ખૂબ સારો છે અને એમાં પણ પોઝિટિવ રિસ્પોન્સ આવશે ને આવશે. બરાબર, એટલે એ એક્સ સર્વિસમેનની રિક્રુટમેન્ટ પણ બહુ જલ્દી થશે. એના ઉપરાંત એસપી સાહેબે આપણને ખાતરી આપી છે કે પીએસઆઈ લેવલના અધિકારી નાઇટમાં, કારણ કે નાઇટમાં વધારે પ્રશ્ન થતો હોય તો નાઇટમાં એ હાજર રહેશે. એના લીધે આપણે મોટા ભાગની ન્યુસન્સ જે છે એ દૂર થાય. પીસીઆર વેન પણ જો એને બીજો કોઈ કોલ નહીં હોય તો નાઇટમાં અહીંયા હાજર રહેશે. બરાબર, બીજું પોલીસ આપણને એવું કીધું કે આવા જે કંઈ પણ બનાવ બને એ તમામ બનાવની પ્રોપર ફરિયાદ કરવાની ને એફઆઈઆર દાખલ કરવાની. ધીમે ધીમે આ દૂષણ સંપૂર્ણપણે થશે. બરાબર, આપણે ઝીરો ટોલરન્સથી જ કામ કરીશું. ફિઝિકલ એસોલ્ટમાં ઝીરો ટોલરન્સથી જ કામ કરીશું. બરાબર, આ બાબતમાં થોડોક સમય લાગશે તો એટલો સમય તમારે બધાએ ધીરજ રાખવી પડશે. સર, બીજી એક વાત કે અમારે એવું થાય કે રોડમાં સિક્યુરિટીવાળા સાથે અમે જોયું ને તો બધા બાર કરતા સિક્યુરિટીવાળા અમને એમ છે કે તમે આની સાથે વાત કરવી જોઈએ, તો તમે કંઈક સમજો. તો અમારી સિક્યુરિટી રાખવી કે સિક્યુરિટીવાળાને મારી રાખવાની, ક્યાં તકલીફ પડે? સિક્યુરિટી ગાર્ડની મિટિંગ હું વારે ઘડીએ કરું છું, એટલીસ્ટ દર મહિને કરું એ લોકો છું. અમારા ઉપર નાખે. એમાં એ લોકોને વારે ઘડીએ કહું પણ છું કે એમની ફરજોમાં શું આવે છે ને એમણે શું કરવાનું છે. તો એમને કીધું એમ કે આ આઉટસોર્સ એજન્સી થ્રુ થયેલ રિક્રુટ થયેલ સ્ટાફ હોય એની અમુક મર્યાદાઓને હોય છે તો એ ફરીથી એકવાર આપણે એની મિટિંગ કરીને એવું હશે તો લેખિતમાં પણ એમને જાણ કરી દઈશું. બરાબર, અને એવા જે કોઈ બે જવાબદાર ગાર્ડ હશે તો એમની સામે ચોક્કસપણે એક્શન લેવાશે. પણ જરૂર એ રહેશે કે તમારે બધાએ મને જાણ કરવી પડશે કે આ સમયે આ જગ્યાએ આવી રીતનો બનાવ બન્યો. વચ્ચે આપણે ઓલી સિસ્ટમ થઈ હતી કે આપણે ઇન્ડોર ટેસ્ટ કાઢે પાસ, એની સાથે બે પાસ નહોતા ત્યારે થોડોક સમય બહુ મસ્ત થયો. સર, મારી જ્યારે એને ઓર્થો સિસ્ટમનો રિવ્યૂ કરીને 2 થી 3 દિવસની અંદર એનું અમલીકરણ કરવામાં આવશે. સર, મારી જ્યારે ઓર્થોમાં જ્યારે ડ્યુટી હતી ને ત્યારે આપણે એક એમએલસી કેસ હતા. બંને પાર્ટી એક જ વોર્ડમાં સામસામે સર ઇન્ડોર હતી. ત્યાં બંને પાર્ટીના 20-20 જણા સર ઇન્ડોર હતા. રાતના 12:30 વાગ્યા સુધી સર 20-20 જણા. સિક્યુરિટીવાળા 4 વખત રાઉન્ડમાં આવ્યા. 4 વખત મેં સિક્યુરિટીવાળાને કીધેલું કે આ એટલા જણા છે, બરાબર, અમે સ્ટાફમાં 2 જણા છે, હું ઇન્ટર્ન બ્રધર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.